ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सुसार स्वानिव यन्मा मनुष्यने अभिसुविर्जिद इव हत्प्रियष्टं यद जिरं जविष्टं तन्मे मनसि संकल्पमस्तु। યજુર્વેદ 10 ઘોડાવાળા રથનો સારથી જેવી રીતે પોતાના ઘોડાઓને વશ કરીને ચાલે છે, તેવી જ રીતે હે મનુષ્યો, તમે પણ તમારા મન દ્વારા 10 ઇન્દ્રિયોને તમારા કાબૂમાં રાખો. તેના માટે તમારે સંકલ્પવાન બનવું પડશે. પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરવામાં આપણી વાસનાઓ આડે આવે છે. જો આપણે નિરંતર વાસનાઓમાં ફસાયેલા જ રહીશું અને માત્ર ભૌતિક આનંદ પાછળ જ ભટકતા રહીશું, તો આપણે તેના દાસ બની જઈશું. જો આપણે હંમેશા વિષય વાસનાઓનું ચિંતન કરતા રહીશું, તો એ વાસનાઓ આપણા મનમાં ઇન્દ્રિયોને પોષનારા પદાર્થો જ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ પેદા કરશે અને આપણી ઇન્દ્રિયોને વિવિધ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવામાં અટવાઈ જઈશું. સૌથી પહેલાં આપણા મનમાં વિચાર ઉત્પન્ન થાય છે. જે વિચાર વાતનું ચિંતન કરતા રહેવામાં આવે છે, એ વાત ધીરે ધીરે કર્મોમાં ફલિત થાય છે. કંઈક ભોગવવાની લાલસા આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે અને આપણા કાર્યોના રૂપમાં એ પ્રકટ થાય છે. વ્યક્તિગત રીતે આપણે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરતા રહીએ છીએ. માનસિક રીતે આપણે તેમને મેળવવાની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ બહારથી જોઈએ તો આપણે એમનાથી બચવાની ઈચ્છા પણ રાખીએ છીએ. આવા લોકોને પાખંડી જ કહેવાશે. તેઓ દંભી તરીકે ઓળખાશે. ઇન્દ્રિય સુખોનું વધારે ને વધારે ચિંતન આપણને એક પછી એક લાલચ તરફ ખેંચી જશે અને મનુષ્ય અનેક પાપ કર્મો કરવા તરફ આકર્ષિત થઈ જશે. બેકાબૂ બનેલો ઇન્દ્રિયો પ્રત્યેનું ચિંતન મનુષ્યના સંયમ અને મર્યાદાનો નાશ કરી નાખે છે. તેનું આચરણ વિવેક વગરનું, અનૈતિક તથા બીજાનું અહિત કરનારું બની જાય છે. તેવો મનુષ્ય વિષય વાસનાઓના કાદવમાં ફસાતો જ જાય છે. વિવેક પુરુષોએ પોતાની જાતને પતનની ઉડી ખાઈમાં પડતા બચાવી લેવો જોઈએ. તેનો એકમાત્ર ઉપાય એ જ છે કે આપણા મનની અંદર ઉત્પન્ન થતી ઈચ્છાઓ અને ઇન્દ્રિય સુખોને ઉત્તેજિત કરતી પ્રવૃત્તિઓને રોકવી પડશે. આ ઇન્દ્રિય સુખો જ અનિષ્ટનું મૂળ કારણ છે. જેવી રીતે શારીરિક રોગથી બચવા માટે આપણે અનેક પ્રકારના ઔષધોનો ઉપયોગ કરવો પડે છે, તેવી જ રીતે માનસિક સ્વસ્થ માટે ભૌતિકતાના રોગથી બચવા પણ આપણે ઇન્દ્રિય સુખનું કઠોર રીતે નિયંત્રણ કરવું પડશે. સંસાર દિગ્રોગસ્ય સુવિપ્રો મહોત્સવ. આ સંસાર અનેક રોગોથી પૂર્ણ રીતે ભરાયેલો છે. તેમાં ચારેય દોષો અને દુર્ગુણો ઢગ ખડકાયા છે. તેમનાથી છૂટવા માટે સુવિચારો જ સૌથી મોટી ઔષધિનું કાર્ય કરી શકે છે. આપણા મનમાં હંમેશા શુભ વિચારો આવે અને આપણે ઇન્દ્રિયોના ગુલામ ન બની જઈએ, એ જ આપણું ધ્યેય હોવું જોઈએ. જે રીતે 10 ઘોડાવાળા રથનો સારથી લગામ દ્વારા 10 ઘોડાઓને પોતાના વશમાં રાખે છે અને પોતાની ઈચ્છા મુજબ જ્યાં ધારે ત્યાં તેને લઈ જાય છે, તેવી જ રીતે આપણે પણ મનની લગામને ખેંચી રાખવી જોઈએ, જેથી આપણે ઇન્દ્રિય સંયમ રાખી શકીએ. વિવેક અને વૈરાગ્યની મદદથી આપણે આપણા મનને ભૌતિક પદાર્થોથી દૂર રાખવું જોઈએ અને આપણી વાસ્તવિક સત્તાને અનુરૂપ જીવન જીવવાનો પ્રયત્ન કરવા જોઈએ. જો આપણે આ પ્રમાણે કરવાનું આત્મબળ અને દ્રઢ ઈચ્છાશક્તિ વિકસિત કરી શકીશું, તો જ આપણા આ માનવ જીવનના શ્રેષ્ઠ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. બોલીએ સદગુરુ ભગવાનનું જય. આજ કા આનંદનું જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનું જય. લક્ષ્મી માતનું જય. પોતપોતાના માત પિતાનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.